હવે મારું તો મારા બાજરી ટોવી છે જોનર ખાઈ જાય છે ઊંડ બગાડે છે જેવી ના હોય તો મોડા રાખું ટોવા વાળો લાવવો પડશે ને કે જોનર કોઈ રાખે એમ નહીં પદ હવાર બોલાવવો પડશે ટોવા વાળો બાજરી મારી જોવી પડશે બાજરી ચેવી જમશે બાજરી જોણી તો પણ ભરણું છે વરસાદ રહેતો નહીં બાજરી તો મારે બાજરી બગાડી નાખી જોનર તો કેવો જોનર પડે છે હવે લાવું બોલાવવું પડશે મારે બોલાવી હા બાજરી વગર ગોમ જવાનું છે તાત્કાલિક ફોન આવ્યો છે હવે મૂર્ખાભાઈને ફોન કરીને બોલાવું આ બાજરીને વર રાખું બધું ભળાય ના બધું સારું છે બધું રોજનું ફોન બગાડે છે ફોન કરવા દે હલો હલો હા મૂર્ખાભાઈ બોલો કેટલા છો હા રોમાપીરે આવો છો હા તો આવતા હું નાકા ઉભો મારે થોડું તમારું કોમ છે એટલે મને ભેગા થો ને રસ્તામાં કેટલા આવ્યા છો એટલે પોચરા પડલા વાડા આવ્યા છો એમ ને એ સારું જલ્દી આવો હું નાકામાં રિક્ષા પડી ઊભો છું હો રોડ ઉપર ચોપામાં જ એટલે તમારું કોમ છે યાર મારે બહાર જવાનું છે તમને 2 દાડા મારા બાજરીની વર રાખવા છે એટલે ફોન કર્યો હતો એ સારું આવો હડો સારું પણ વાત કરો હડો હો એ સારું હું ચોપામાં આવું છું હો એ સારું મેળો હતા હરખાજીને હતા રે વરહાળાના ઘેર રહેવા દેતા નહીં નરખો જેટલો પીધો ખાલી એક અરે નવરા પડ્યા નહીં ફોન કર્યો નહીં કઈ ગયા મૂર્ખોજી ભાઈ હરખાજી શું કામ હતું ફોન કર્યો તો તમારી જ વાટ જોઈ રહ્યો હતો મિની ખોડ વાટ જોઈ રહ્યો હતો કેમ મારી વાટ જોઈ રહ્યા છો મારા મારો અશુભ નો ફોન આવ્યો અને બાર કોમ જવું પડે એવું છે ક્યાં કામ જવું છે મારે શેખલા જવાનું છે શેખલા જવું છે એટલે હું શું કહું હા 2 દાડા તમે મારા બાજરી ને બધા રેક દેખાવો છો મારે ખાલી મારા બાજરી ની તમે તાર વર રાખજો આખો જો કોઈ બગાડ ના કરે બગાડ તો અમે હું હોય એટલે કોઈ દાડો બગાડ કર્યો નહીં જાનવર ખોય થોડી તો થોડી ખાવા દેજો ખાવા દેવું એમ ના બાપી આપણે છો આ વરસાદ ને એવું છે બરાબર શું હાલજો કો ધનજી હજી તમને છે ને 2 દાડા હાચો 2000 રૂપિયા આલી દઉં એટલે હા મારે તાત્કાલિક કોમ છે જવા દો હા તે જો હાડો બાજરીની જવાબદારી મારી બરાબર જો કમ્પ્લીટ બતાઈ દો મન બાજરી હો તો બાજરી કમ્પ્લીટ ઉભી છે પણ આ ગારો તે માટલો કર્યો છે તો હવે છોકરાને કેવું છે ટ્રેક્ટર ભલે આવે હમણાં હોદનું પણ આટલો બધો ગારો તો કોઈ દાડો હા આ ભી બાજરી આરી આ ગોબી ઈદ ને આ ભી બાજરી હા કાચી છે જબ્બર પાછી થેલ મારી બડી આડી ફાટી લાગે ઓય જો ઓફળો મારી વાત હા જાનવર ચોક કદાચ પડે ને ખોડા બોયા હા તો ચાલશે પણ રોજ કે ભૂંડ ના બધું અરે એક ના બાદુ જો પડેલી ના હોવી જોઈએ હા એક તમાર દોણો બધા ચેક કરેલી છે બધે ચારે ખૂણે બસ હું બધું વાર રાખ્યું તો અરે કમ્પ્લીટ એક ભૂંડ ની આ બાદુ હા તો નેકળો જો હડો પૈસા કોઈ જોતા નહીં પૈસા કાલ વાત હા રોડ અત્યારે તો ખાઈને આવ્યો છું હું એ હાલ તારો ખાઈને આવ્યો સોળી ને બોળી ભલે મજા આવે એવું છે સોળી તો ખૂબ વળગી છે હે અમે હરખોજી 2 દાડા નહીં તો હોતે આવી અને 2-4 કિલો માર્કેટ ભેગી પોકાડી દોરી છે કેમ કે મારે રેગડ્યું માં હા રેગડ્યું વાઈ એલા હોય એની તો જો રેગડા કેવા વળગ્યા છે નહીં કે જનાવર છે વાળી નહીં બધા જતા રહ્યા પોપટ હતા પણ બધા ઉડી ગયા ઘરે તો ઘડી ખાજી મારા બેટા કેટલો ખેતી કરે છે હરખોજી તો મારા બેટા કોઈ મોડા છે જનાવર છે કોઈ ખબર પડતી નહીં હે આ જો સોળે હમણાં હોતી વેણી જો આ તો માર્કેટ મેં પકડાઈ ગયું જો મરચ્યું ઓહો કેટલું રોગ બાઈક મેલું છે કને પૂછીને બાઈક મેળવું છે ભાઈ ઘર નહીં હરખાબાનું છે શું છે હરખાબાનું બધી સોચી મારા ફાયર છે હાલ છોકરી તમારી જોડે થી ચમલા દાદાગીરી કરે તું તમે તો આજકાલ ના તો ઘર છે આખું આ તો આજકાલ ના એટલે મને હુંપીને ગયા છે વાત કરે છે ખરી દાદાગીરી કરે તું તારો અંકલજી ભાઈ એ ભાઈ પાછળ ને આપણે બધા નહીં આવે હમણાં હોય છે હમણાં રોમાપીરે જાવ તો કેમ આવું કરો રોમાપીરે ઘણી જગ્યા છે યાર પણ રોમાપીરે બહુ જગ્યા હોય આપણે કાયમ બાઈક મેલે ને હરખો બાંધો છે આશી કે ચિયો રાખીને જાય હરખો બા ખબર જ પડે આવાના ખોટી મગજમારી ના કરે મારા બેટા ઉડી આયા છો કે હરખાબાન ઘેર બાઈક મેલો છે હરખાબાન થોડું હોય છે હાલ હરખાબાન ધણી મૂસ હોય ગેટવા દેવો તો કૂતરું પણ મને આપવું જોઈએ કેમ કે જવાબદારી મારી છે ફૂલ હોય કૂતરું હોય છે ને આવે આપણે હોય કૂતરું તો કૂતરું પણ ચાકલું ના ફરકે બસ એટલે રે હવે જવું પેલી બાજુ પાછળ જનાવર આવી ગયા છે
મારા બેટા તું કે નવરા પડ્યા નહીં કરતા ડોબન હોબા બધા કારામ બસે તું જે કયો આયો લ્યા એ પાછી કર ને શું તાચી રહ્યો છે શું તાચી રહ્યો છે તારો એ મને તો અમે મારો મગજ એ તમે છોકરાને બીવરાવો છો શું છે તે હોય કનું છે રિસ્કા મેલવાની અંદર છે ત્રણ દાડા ઉઠી તો હરખાબાનું નહીં ત્રણ દાડા તો મારું છે ઓહો તારે હરખાબાન તો તમારું પાછી કર રિક્ષા પાછી કર મેં તો રોજ મેલા હરખાબાન રોજ મેલતા હતા હરખો ભાવ એટલે મેલવાની મોહ થાય એટલે ચોથી રાશા આવા હરખાબાઈ અમને હોય કણે ઓહો શું છે તે એટલે કોઈ એ છોકરાને કેમ બીવરાવો હડો રિક્ષા ઘાટ પાડે રિક્ષા ઘાટ હોય હાલ મોસું એટલે ઘણા મારું છે હોય કાઢા છે એટલે નહીં વાંચો ફોડી નાખ્યો હમણાં તારી હમણે તને ખબર નહીં મને ઓળખ્યા છે મારું નામ મૂર્ખો છે હટ તેમાં તો મૂર્ખા જેવા છો બારઘાટ ઓએ મૂર્ખો છે બારઘાટ ને તાચાવણો યાર આ તો દૂર ચીલું કરે ના ના તો કરે જા. એટલે આ તો એના બાજુ બોત કરે મારા બાનું છે હાલ હું છું એટલે ઘણા આબા બધા. મારો બા છે હરખાજી ના બાજુ આમાં તો હું ફોટો પાડી લેજો આ કાઢ. પાછી પાડ હટ મારા પેલા તો કરે નવરા પડ્યા હોય ખાપાન તો મેલો ઉડ્યા આયા કોથળો ખાવાનું છે હોય ઓરા પડે તો હેડો હરખાબા તમને કેવા રાખે હોય કણ હવે મારા પેટા જો કન નવરા પડી ગયા આયા હરખાબા ની રિક્ષા આવી મેલવા કેવું છે માસી પણ મારે ખુશી જાય ભાઈ હોય તો તારા ઘેર જો મારા કોઈ લેવા દેવા નહીં તને કઈ દીધું હું હોય ત્રણ દાડા પૂરતા હોય સોચ્યા જ છું તમે શોખ્યા ભલે રહ્યા ઈ મારે નહીં ચાલે તને કઈ દીધું એક સૌખા શબ્દ એમ કહી દઉં છું કે હોતી બાર ને ખાલ તારે ગરમી કરે છે ભરભાર ઉઠીને ભરભરો નહીં પગાર લઉં છું યાર એટલે પણ મારા માસીનું ઘર છે ભલા લે તારા માછાનું તો મારા રિક્ષાવાળાને બેઠી છે બાઇક પડ્યા છે પણ પકડી નહીં દેખાતો નહીં ચોપડો જો ચોપડો ખુલ્લો પડ્યો છે ઝાકરવાળા બાપડો મેલ્યો તો સારું હતું બપોરો ચિયા કરે છે શિખર ખબર તાર માછીનું વચ્ચું થઈ ગયું પણ માસી થઈ ગયો ચોકે રાખી ગયો તો ના ત્રણ દાડા ઉઠી હોય કોઈ પગના મેલી કે હું છું એટલી ઘણા પણ માસી શોધી રાખો તમે આ હવે મારો પગાર લેવાનો હશે, ખબર છે તને? તમે શું કરો ના, બાપડા એમને પૂછ્યા વગર મોયા એ કરે છે. તમે ના નતા પાડી ગયા મને ના પડી પણ હવે આ તો હગા હતા આવા જે દેવા પણ મને શીખવ તમે હકો થઈ તો પણ ભલામાં ધમના ફાડ્યા તા કેવું પડે ને હકો તું તાને થોડું કઈ લેવા દો હોય હાલો. હા હવે અડધા પાડ્યો હવે થયું આટલા દાડા નતું તને કહું હવે શોધી રાખો તમે માસી મારે તાત્કાલિક બારકોમ જવાનું થયું હતું એટલે મારે તરત આવવું પડે પણ મોણો કોઈ તો ભાઈ આ ભાઈ કોઈ મૂર્ખાબેન મેલી જવા દે બધી મારે જવાબદારી હતી ક્ષેત્રની ઘરની બધી પણ તમને હું બાદરી ને કહી ગયો તો જબાત્રીને કહી દીધા કોક લઈ ગયો તો તમને જો ભણાય તો બધું તમને બાદ તો બાદરી ના ના કોક લઈ ગયો તો બે ત્રણ જણા આયા હતા લઈ જાવ તો અરે હું લઈ જાવ તો શું એમાં ફેરફાર આપણે કોઈ હું રિક્ષા બહાર પડી બાઈક બહાર પડે છે આપણે અહીંયા જો ને આ કારણે અહીં ગયા છે શું અમને પાડો તમે
એટલે આ ભગવો આવી ગરમી ના કરાય. ગરમી કરવી જ પડે યાર હરખાજી. અત્યારે આ જમાનામાં નહીં શાંતિ ગરમી ના, પડે. તારે કેમ? તમને ખબર પડે તો બહાર ગામ જાઉં તો આમ પણ ના રખાય અલા ઓળખાય પણ માસી હું શું કહી ગયો તો ઓને? શું કહી તમે ગયા? બાજરીની- લાકડી હાલ ના આપણે ભૂડું ખોરાકવાનું અને આ બે રિક્ષાવાળા આયા હતા ને બે ગાડીવાળા આયા હતા. એ મારે કાયમ આપણે બીજી દર્શન કરવા આવે ને જાતર બધા મેલે જ છે. એટલે તો પછી મને કોઈ સોચી ના રાખાય યાર આવામાં. તમને બાજરીનું કીધું હતું. બાજરીનું કીધું તમારે એમ કરીને નહીં પૈસા આલવા એ વાત કરો છો. પૈસા તો હું કોને આપતો નહીં તું. વળી લો લો શું વળી વળી કરો? ગમે તો રહ્યા હોય ને તો હા. આપણે જોવું પડે કોક હગુવાલું આવે કોક ગમે તો આવે આપણે એમ ના કહેવાય તો ફોન કરીને આપવું પડે યાર. પણ એમ નહીં તારે આરસ મોણા હારા છે આ 18 જણા આટલે આવી બધા જાડા મોટી કદી ના પડતા હું તો જુઓ ધરમની ધજા છે ચા પોણી બધા બીજના દાડે આવે ને અમારો કોઈ સાધન જો મેલે એવી જગ્યા નહીં હોતી. સારું સાહેબ, મારી ભૂલ થઈ ગઈ બીજું શું હા, કરવું? એમ સમજ્યા? કોક હારા મળે ને. ના મને ખબર નથી પણ આવું મને એમ કે મારી ભૂલ થઈ ગઈ હવે. હા અને જીભ હારી રાખો થોડી. જીભ તો હારી જ છે પણ હવે આ મારે ખબર હે, જો આવી છે. આ મારી ગાડી શું કરે તારે? હા, તારે આવા નવા તમારા માસે પૈસે. હા, તારે તો તો શું કે લાકડી હારું ના આપણને તારા ભૂડાના 2 ટુકડા કરી નાખો. એટલા જાઓ તો શું ફરક પડે? બાર ગોમમ સાફ છે મારી માસી ની ધમધમ અરે, રહી. હા, ખતરનાક લાગે છે તો હળો તાર હવે એટલે શું? અને આવું ગમે ના કરે ને તો રો ને તો વિચારી લેવું પડે કોક આવે ને તો એમ ના બોલાય હા, બોલો, ભૂલ થઈ ગઈ. મારે જરૂર પડે તો હું તરત ફોન કરું. અડધી રાતે આવીને ઉભા રહે. આવતા છે, મને લાગે છે એવા આવે એવા લાગે. ભૂંડ આવે છે ને માઈ નાખે એવા. તમને તમને ખબર છે કેવું તમે ભૂલી હું આવા હેડ ઉપર જો તાર તમે તાર હવે માસીને રોટલા કરીને ખવડાવો. ગયો? આ પછી ચોક રો ને તો 70 વખત વિચાર કરજો ના હવે ચોય રહી જ નહીં પણ આવી મારે ખાવાનું. એવું સાચું. ના, હવે ખાવા તો તમે ખવડાવ્યું. આ તો મારે ખાવાનું છે ને હા તો ખાઈ લો તાર. ખાવું નહીં ના ખવડાવી જ છે. એમાં આ છે. તો હવે? સારું કર્યું હું આવી ગયો ટેમ ટેમના. તમે તો અમે નોખું કરી નાખો. પણ ચેવો મંડીલો મારો જો તારે ઓમ બાર નીકળે ઓમ નીકળે ને ચીવી ગરમી કરે પણ ચૂપ, મારું શું થયું કે આ તમે આવું કર્યું તો આગળ કેવું થોત ભલા આદમી આવું ના કરાય તમારે. આવું બધું ના કરવાનું હોય બરાબર તારે. હાથી રાખો કે હું તો કોઈ ખેતરનું રાખો એને કેવું પડે કે ભાઈ આવું બધું ના કરવાનું તારે વાત સાચી છે. લ્યો તમે રોટલા તમારે બનાવી તૈયાર પડ્યા છે. હવે ખાઈ લો હળો. આ તો ખાવું છે ભૂગાતી છે બરાબર આ તો ખાઈ લો. હું મિત્રને થોડું કહી દઉં. આ કઈ દેવાનું બરાબર મિત્રો તમને કહેવામાં આવે છે અમે તો આવો મોણો રાખ્યો પણ મને શીખબર કે આવું કચ્છ આધારને મેળવા દે. મેં ખાલી બાજરીનું જ એમ કીધું હતું પણ આ તો જાધરના વાળાને વખો પડાયો. આ મારા મહેમાન આવ્યો તો મહેમાનને મેં આપણો વખડ્યો. એટલે આવો માણસો કોઈ મિત્રો રાખતા નહીં અને બધું શોખ કરીને રાખો તો. અને આ વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક તો જરૂર કરજો. જય માતાજી જય માતાજી.